20 સંવત 2497 પોષવદ 9 બુધવાર તારીખ 20/1/71 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું તે સમયસાર નાટકના શ્લોક 8, 9, 10, 11 અને 12 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સમયસાર નાટકના સળંગ પ્રવચન નંબર 4. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાન નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિદાતા. સમયસાર નાટક એનું મંગળાચરણ થાય છે. 8મો શ્લોક. પેલા હરિયંતની સ્તુતિ કરી, પછી શિવની કરી, સાધુ માત્ર આવી ગયા આચારતા જાય પંચ પરમેશ્વરની સ્તુતિ કરી, પછી સંકીર્તિની સ્તુતિ આવી ગઈ છે. વેદ વિજ્ઞાન અને સ્વાર્થ કે સાથે બે આવી ગઈ છે. ત્રીજી છે जाके घट प्रगट विवेक गणधर कोसो हिरदे हर की मामो को हर तुए सातो सुख माने निज महिमा डोल जाने आप ही में अपनी सुभावली तत्व है जैसे जकर्दम कृत भिन्न करे तैसे जीव जीव विलक्षण करतु है आत्म शक्ति साधे ज्ञान को उदो आधे तुम्हें संकीर्ति भव सागर करतु है. युवा सम्यक दर्शन એનું સ્વરૂપ અને એનું સ્તુતિ, એનું સ્વરૂપ અને એની સ્તુતિ. જાકે ઘટ પ્રગટ વિવેક ગણધર કોષો, જેના હૃદયમાં ગણધર જેવો નિજ પરનો વિવેક પ્રગટ થયો છે. કારણ કે બે ચીજ ન હોય તો ભૂલ કેમ થાય? બરાબર. જે પોતાનું સ્વરૂપ છે એવું જાણવામાં ન આવે તે કંઈક બીજી ચીજ હોય એમાં પોતાનું માને. એટલે દ્વેષ હોય ત્યાં ભૂલ હોય અને એમાંથી ભીન પડે ત્યારે ભૂલ ટળે. સમજાવું કાંઈ? જાકે ઘટ પ્રગટ વિવેક, વિવેક એટલે ભેદ જ્ઞાન, સ્વપરની જુદાઈ, આત્મા આનંદ સ્વરૂપ અને વિકલ્પ છે એ રાગ ને આતુરતા સ્વરૂપ થી માંડીને બધું પર એમ ગણધર જેવી જેને ભેદ જ્ઞાનની શક્તિ પ્રગટી એમ કે ચાહે તો ત્રિયંચ હો, નારકી હો, દેવ હો, મનુષ્ય છે કે દેવી હોય, ત્રિજંત્રી હોય, મનુષ્ય તો આવે છે મનુષ્ય જેના હૃદયમાં એટલે જ્ઞાનમાં પ્રગટ વિવેક, રાગ અને ચૈતન સ્વભાવ, વિભાવ અને સ્વભાવનો પ્રગટ ભેદ જ્ઞાન, જુદાપણું, ગંધર જેવી જેને ભેદ શક્તિ પ્રગટી છે. બરાબર. ક્યાં ગંધર 14 પૂર્વની રચના કરનાર, 12 અંતર્મુખમાં રચે, તીર્થંકરના પુત્રો, વજીર, દિવાન
ને ક્યાં સંકિત કે શ્રદ્ધામાં વિવેક તો બે નો એક સરખો છે. એમાં કઈ પંડિતજી ગંધર જેવી વિવેક શક્તિ છે, એ પણ વિવેક વિકલ્પ છે. એ ગંધર પણ પર જાણે છે અને સમ્યક દ્રષ્ટિ પણ વિવેકમાં વિકલ્પથી ભિન્ન સ્વરૂપને જાણતા વિકલ્પ પર છે. સમજાણું કાંઈ જાકે ઘટ પ્રગટ વિવેક ગંધર પકો, ગંધર જેવી જેને ભેદ જ્ઞાન શક્તિ પ્રગતિ છે, ત્યાં ગંધર ત્યાં સંકિતી ત્રિનીતની કે નારકી વસ્તુ તો આવી છે. બરાબર. સંન્યાસમાં કઈ ફેર ભેદ જ્ઞાનમાં ફેર નથી. ત્યાં જુદા થયું છે એમાં કઈ ફેર. હૃદય હરખી માં મોહનું હરતું હે, આત્માનુભવથી આનંદિત થઈ ભેદ પાડ્યું છે ને. રાગ ને શરીર ને કર્મ એનાથી ચૈતન સ્વરૂપ તદ્દન જુદું છે. એવું જ્યાં અંતરમાં ભાન થયું છે તેથી તેના જ્ઞાનમાં હૃદયમાં એટલે જ્ઞાનમાં આત્માનુભવથી હર્ષ થયો છે. હર્ષ એટલે સુખ, સુખનો આત્મા છે. સમજાણું કાંઈ? હર્ષ એટલે દુનિયાનો હર્ષ એ નહીં. દુનિયાનો હર્ષ એ તો પાપ ભાવ છે. આ તો આત્માનો હર્ષ એટલે આનંદ. આત્મા આનંદ સ્વરૂપ છે, એનો અનુભવ થતા આનંદ આવે એમ કે. હૃદય હરખી માં મોહતું હરતો હે, મિથ્યાત્વને નાશ કરે છે. મિથ્યાત્વનો નષ્ટ કર્યો છે, બ્રહ્મણાને જેને નાશ કર્યું છે. ઇન્દ્રિયોમાં રાગમાં સુખ છે એ બુદ્ધિનો નાશ થઈ ગયો છે. બધા ગ્રસ્તાશ્રમમાં હોય છતાં આત્મા અને જળ ને રાગ ને સ્વભાવ વિભાવ ને સ્વભાવ જીવ ને અજીવ એનું ભિન્નતાના ભાનમાં જ્ઞાનમાં આનંદ આવ્યો છે. અનુભવ કરીને આનંદ આવ્યો છે. એને લઈને માનો મિથ્યાત્વનો નાશ કરે છે. જો મિથ્યાત્વનો નાશ થવાનો આ એક ઉપાય છે. બરાબર. સમજાવું કાંઈ? બ્રહ્મણાનો નાશ કરવાનો ઉપાય રાગથી ભિન્ન પાડીને આત્માનો અનુભવ કરવો એ. જ્ઞાન ભેવું આવી ગયું ને તો પછી આવી ગયું જ્ઞાન. ના મોટું હતું એમ જો ભેદ જ્ઞાન તકરાર આને છે ને. હિંમતભાઈ મુંબઈમાં તમારે આવું છે ને વેદ જ્ઞાનમાં વળી વિચાર ને હવે ક્યાંથી આવ્યું? એ તો એની વાત છે. અંતર્મુખ જ્યાં રાગથી ભિન્ન પડીને ચૈતન સ્વરૂપમાં આરૂઢ થયો એને આનંદ આવ્યો એટલે મિથ્યાત્વનો નાશ થઈ ગયો. મિથ્યાત્વની ઉત્પત્તિ જ નથી ત્યાં પછી શું? એમ કે સંકિત દ્વારા મિથ્યાત્વનો નાશ થાય, ભેદ જ્ઞાન દ્વારા મિથ્યાત્વનો નાશ થાય. ભલે ગુણ જુદા એ તો અપેક્ષા વાત છે. ત્યાં ગુણનું ભાન થતા મિથ્યાત્વનો નાશ થતા સંકિત થયું અને અજ્ઞાન એટલે બે થયું એ ગાયે કરે છે. જાણું કાંઈ? હૃદય હરખી માં મોહકું હરતો એમ તો કેમ જોવું? વિવેક થયેલો છે રાગ અને સ્વભાવ પરમાત્મા પોતે આનંદની મૂર્તિ આત્મા છે ને રાગ આદિથી દુઃખ રૂપ ને આપોતા છે. ચાહે તો સુરાગ હો ભગવાનની ભક્તિનો રાગ ભગવાન વૃંદાવન વૃંદાવન. હા, એ વિકલ્પનો આકુરતા
અને આત્માની આનંદતા એવા બેની જેને વિવેક અંદરથી ભિન્નતા ભાષી છે એથી આત્મામાં રાજની એકતા હતી ત્યાં દુઃખી હતો. રાજથી એકતા તૂટતા આનંદની ઝરણા તૂટ્યા એમ કે જો આ સંકિત આનું નામ ભેદ જ્ઞાન. મહામોહ છે મિથ્યા. શાસ્ત્રો સુખ માને અને સુખ તો મારો આનંદ મારામાં છે એમ સત્ય આનંદને માને છે. સંકિતી ધર્મની શરૂઆત વાળો જીવ જન્મ જરાના મરણના ભાવને જેને નાશ્યો છે એવું ધર્મી શરૂઆતનો સંકિતી સાચો સુખ માને. સ્વાધીન આત્માનું આનંદ એને સુખ માને. પુનને પાપના રાગમાં શ્રી કુટુંબ શરીરમાં, રાજને પાપના ઇન્દ્રાસનમાં ધર્મી સુખ માનતો નથી. કેમ કે તે છે માનતો નથી. કેમ કે એમાં નથી. સમજાણું કાંઈ બહુ શ્લોકો ટૂંકા માન ઘણું ભરી દીધું છે. સાચો સુખ માને નિજ મહિમા અડોલ જાણે. પોતાના આનંદ ગુણની મહિમા અડોલ શ્રદ્ધામાં પોતાના ગુણની મહિમા કોઈની મહિમા જ્ઞાનીને આવતી ધર્મીને આવતી. શું ભાવ જે ભાવે તીર્થંકર ગોઠર બંધા એની પણ જ્ઞાનીને મહિમા નથી. બરાબર. સાચો સુખ માને નિજ મહિમા પોતાના ગુણની આનંદ જ્ઞાન આદિ ગુણો એની મહિમા અડોળ જાણે. નિશંક ડગે નહીં, ડોલે નહીં, હલે નહીં એવી રીતે. 8 વર્ષની કન્યા હોય ને સંકિત પામે તો આવી હોય. સમજાય છે કાંઈ? સંકિત ક્યાં કોકની ચીજ છે? તો પોતાની ચીજ છે. પોતે શુદ્ધ ચૈતન બહુ આનંદ કંસ અસ્તિત્વ વસ્તુ આવું છે એવું અંતરમાં વિવેક થતા એને પોતાના ગુણની જ મહિમા અડોળપણે વાપરે છે. એને શુભ પરિણામ અને બાયના ચક્રવર્તીના રાજ હોય મનુષ્ય સંકિતીને એની મહિમા એને ભાતે. સમજાણું કાંઈ? શરીરની સુંદરતા, વાણીની કોમળતા, એ ઝીણવટથી વાણી નીકળે કંઠની, એ બધીની મહિમા ધર્મીને અંતરમાં હોતી નથી. બરાબર. અંતરમાં હોતી નથી એટલે બહારમાં બોલે કોઈ કે આનો કંઠ સારો લ્યો. હમણાં ઓલાને પૂછ કહ્યું કે પ્રવીણભાઈ નો દીકરો છે ને મનીષમાં તો લખે ભાવનગર હિંમતભાઈ નો ભાઈ પ્રવીણભાઈ આવે છે એનો દીકરો છે મનીષ. એની માનો કંઠ બહુ ઝીણો છે, બહુ ઝીણો. ત્યાં ગાયું છે સતર છે ભાવનગર. બધા ગાયને વાવ બેઠા હતા. પોતે બહુ ઝીણો કંઠનો ઢબ ને દેશીને એવો જ કોઈ કંઠ છે. લાઠી પ્રેમચંદ દીકરી અને અહીંયા પ્રવીણભાઈ મને કીધું તારી બાનો કંઠ કેટલો ઝીણો જોયો. આમ બધા 1000-5,000 માણસો તંબી જાય એમ કંઠની તો જને સત્તા નીકળી જાય એવી છે. આવ્યા તો ભાઈ ને હમણાં ભાવનગર કંઠના જાતિ બેઠા તો લગાવ્યા બધા. ખબર ન પડે કોણ છે. ગોળિયા પ્રવીણભાઈ કહે છે મને છોકરો લખે ને લખે કંઠ કેવો સારી વાત. એ તો ભાષા વર્ગણા છે. એક હિસાબ 11 વર્ષ ત્યાંથી 9 થઈ ગયા.
11 વર્ષ છોકરા લખે તારે અહીં માનો કેવો કંઠ કીધો આમ બધા સંભળી જાય એવો સતારનો જાડો થઈ જાય એનો કંઠ પૂછે તમે એ તો કે ભાષા વર્ગણા છે. જો 11 વર્ષના છોકરા હું બોલે બોલો કે તારો બાપ બોલે કા વળી એમ તો બોલે છોકરા મારું બરાબર રાખે ને એ તો કંઠ ભાષા વર્ગના છે એમાં આત્મા સાહેબાનું કંઠ ભાઈ એટલે ભાષા વર્ગના ભાષા કોણ બોલે મારા અને સાંભળીને ગયો છે ત્યાં પૂછ્યું એક જણાને એ ભાષા કોણ બોલે તારો બાપ બોલે છે તો ખબર નથી શું બોલે છે હજી ઉત્તર દેવાના ભાષાના શીખવાના બોલે આવી ભાષા છે એ આત્મા બોલે છે. આત્માનો એક ભાષા બોલે એમ ભલે કહેવાય આત્માનો એક ભાષા હોય એમ કહીને આત્મા બોલે છે એમ કે વ્યવહાર નહીં. આ તો આત્મા ક્યાં બોલતો અભી તો જર નહીં હોતા તો હા દેખો નિજ મહિમા જે ડોલ જાણે એ કંઠ ને શરીર ને રૂપાળું સુંદર ને નમણા એની મહિમા જ્ઞાની ને હોતી સમજાણું કાંઈ आप ही में अपनो स्वभाव देव धरतु है आप ही में अपनो स्वभाव ले धरतु है जो કહો પોતાના દક્ષિણ જ્ઞાનાથી સ્વભાવની આત્મા ધારણ કરે બરાબર. હા જાણવાનો ભાવ શ્રદ્ધવાનો ભાવ ઠરવાનો ભાવ આનંદનો ભાવ એ પોતામાં ધારે છે. રાગાજીને પોતામાં ધારતો હંસા મંચા ક્યાંય રહી ગયા છે મુંબઈ હે મુંબઈ ની ક્યાં આંખ છે ને એની જોરાવરમાં सच्चे ज्ञानादि गुण नो अपने संवेदना स्वभाव आत्मे धारण करता है. भाषा શું છે કે આત્મા પોતાનો સ્વભાવ અનંત અનંત શાંત આદિ આનંદ આદિ છે એમ ભાન થયું એથી પોતાના સ્વભાવને ધારે એમ કે છે. વ્યવહારને દયાદાન ભક્તને વિકલ્પને પોતામાં ધારતો એમ કે છે. સમજાવું કાંઈ ગ્રસ્તાશ્રમમાં હો મુનિ થયેલો હો પોતાનો સ્વભાવ શાંત ને જ્ઞાન ને આનંદ ને શ્રદ્ધા જે પોતાની નિર્મળ વિતરાગી પર્યાય એવા પોતાના સ્વભાવને પોતે ધારે છે. સમજાવું કાંઈ अपनो अपने स्वभाव ले धरतो એમ છે ને સ્વભાવ લે ધરતો પર્યાય પ્રગટ કરીને પોતે પોતાને રાગ ધારે છે. રાગ આદિ પુણ્યાદિ પોતામાં સંકિતિ ધારતો રાખતો રક્ષક છે. રાગનો રક્ષક નથી જ્ઞાની એમ કે છે. ધારતો મારી ગયો ને સમજમાં આવે છે. સ્વદ્રવ્યને ધારે છે. સ્વદ્રવ્યને ધારક ત્વરાથી થાવ પરદ્રવ્યના ધારક ત્વરાથી તજો. એવી ભાષા એની પ્રકારના કથન શૈલી છે ને. કાંઈ स्वभाव ले धरतु है अविचल अपने आप में धारण करता है. लय ने भाषा તેમ છે આપણું આપનો સ્વભાવ લે ધરતો હે નિર્મળ નિર્મળ પર્યાય પ્રગટ કરીને પોતે પોતામાં રાખે એનો રક્ષક છે. પાપનો વ્યવહારનો ધારતો નથી કે એનો રક્ષકે નથી. હા એનો પક્ષકે નથી ભોગવનારે નથી. હા
પડ્યા હોય તો સંસારમાં દેખાય ઇન્દ્રવાદી ચક્રવર્તી, હે વૈભવ 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 વૈભવ. ત્યારે તો ધૂળના વૈભવ નથી, એવા એના વૈભવ હોય. ચક્રવર્તીને તો દેવ આવીને 5 બંગલા બનાવે. 5 બંગલા હોય મોટા અલૌકિક સ્થાન, ચારે બાજુમાં હીરા માણિક કર્યા હોય. અંદર એક એક હીરાની અબજોની કિંમત હોય. એવા વૈભવ એ મારા નહીં. હું એને રાખતો નથી, હું એને ધારતો નથી. મેં એને પ્રગટ કર્યા નથી, પ્રગટ કરીને મારા એ રક્ષણ નથી. હા હા હો હે પૈસા ધૂળમાં ગયા. પૈસા ક્યાં હતા તારી? હજુ પૈસા છે તમે કરે કઈ આમ હે એકલા પડ્યા રહેવું પડે. સાંભળવા નથી આવ્યા શીખી જાઓ કરી બેવા નથી ના પડે હમણાં બહુ હાલશો નહીં, ધડાકા નો થડક થડક ન થાય. ઠીક ભાઈ હલો કેવું આવ્યા થાય ભાવતા એવું છે. પરાધીન શરીર એવું છે. એ પર છે એને કેમ રહેવું આત્મનાધીન. આત્મા એનો રક્ષક ધારતો નથી. જૈસે જળ કરદમ કતક ફળ ભિન્ન કરે. મારે પણ કેવું છે, જળ અને કાદો વચમાં કતક ફળના નિર્મળી ઔષધિ નાખવાથી જેમ બે જુદા પડી જાય, રાગ વિકલ્પ ને નિર્વિકલ્પ ભગવાન આત્મા બે ભેદ જ્ઞાનથી જુદા પડી જાય છે. હા સમજાણું કાંઈ આ કરવાનું છે અને કર્યું હોય તો આમ થાય એમ કે જ્યાં કોઈ ભાઈ અમારું આમ કામ પડીએ આમ કરવાનું ત્યારે સંચિત થાય. આ વિના સંચિત થાય ને તમે જ્ઞાન સમજાણું કાંઈ. જૈસે જળ કરદમ પાણીને કાદો કતક ફળ નિર્મળી દાળ ઔષધિ દાળમાં નાખવાથી कीचड़ नीचे बैठ जाए, पानी साफ हो जाता है. एम आत्मा निर्मल औषधि એટલે વેદ જ્ઞાન દ્વારા પ્રજ્ઞા શ્રેણી દ્વારા બહિર્મુખી લાગણીઓ અને અંતર્મુખી સ્વભાવ બેને ભેદ કરીને શુદ્ધતા અનુભવે. तैसे जीव तत् अजीव विलक्षणों करतु है. जल ने कादळમાં નિર્મળી ઔષધિ નાખવાથી જેમ પાણી નિર્મળ સાફ ચોખ્ખું થઈ જાય છે એમ જીવ અજીવ વિલક્ષણું કરશે. બેને જુદા પડી જશે, પૃથક કરે. અજીવ શબ્દ રાગાથી બધા અજીવ છે. હા સમજાણું કાંઈ. ચૈતન્ય ભગવાન ન્યાય સ્વભાવનું દોર આનંદની મૂર્તિ આત્મા અને રાગાની અજીવ બેની વિલક્ષણ પૃથક કરે છે. વિલક્ષણ કરતું હે દેખો, પૃથક કરે છે. કર્મને લઈને પૃથક થાય ને ઘરને લઈને થાય એમ છે નહીં. આ ક્રિયા અંદરમાં હોય છે. तैसे जीव जीव विलक्षण करतु है. आत्म शक्ति साधे. शक्ति मेल करવો છે ને એટલે, નહીતર શક્તિ છે પણ આ પદનો મેલ કરવો હોય શબ્દનો એટલે આત્મ શક્તિ કીધી. એટલે અર્થ કેટલો છે? શક્તિ એટલે શક્તિ એમ એના શબ્દાર્થમાં કઠિનમાં શક્તિ એટલે શક્તિ એમ. આત્મ શક્તિ સાધે જ્ઞાન દર્શન આનંદ ને સાધે. ચાહે તો વરયાદીમાં ઉભા હો.
આત્મશક્તિ સાથે જ્ઞાન તો ઉદોવાળા છે. જ્ઞાનની ઉજાગરી દશા જાગૃત કરે, પ્રકાશ કરે. જ્ઞાનનો જ્ઞાન શબ્દ આત્મા આખો આત્માને ઉજાગર પ્રકાશ કરે. જો આ એક કવિ અને પોતે જ્ઞાની છે એવું વર્ણન કરે. જોડે વ્યવસ્થાસનમાં સેવા બાયડી છોકરા કુટુંબ નથી. 3 વાર પરણ્યા હતા, 9 બાળક થયા હતા. સૌને રસ્તે હોવું એ દુનિયાના ત્રાસ જગતના છે, એને કારણે આવે ને જાય. એ જ હું કહેતો હતો 81માં રાજકોટ સમાજ ગઢડા કામદાન જમાય હતા. કામ 42 કેટલા વર્ષ કઈ 42 વર્ષ પહેલા કોણ છે ગઢડા કોઈ નથી નહીં. 42 વર્ષ પહેલા તો હું એકલો જોતો. ત્યાં વેપાર ધંધો વેપારીનો દુકાન મોટી થઈ, પૈસા થયા, 12 જણા થયા, બાયડી છોકરા છોડ્યું, 12 જણા ઘરમાં. સમજ્યા કે 12 જણા 12 જણા હમશે નહીં. પણ એમ તો અનુમાન થાય 12 જણા થયા એટલે કઈક સંખ્યા કે છે, એમ તો અનુમાન થાય ને. 12 જણા થયા હતા, 1 ના 12 વેપાર નાખો ના વેપારી ધંધા. એવો જો એવો આવ્યો છું કે બધા પૈસા ગયા. કામદાર હતા ભાઈ ગઢડા જાણે એને ખબર દુકાન હતી મોટી, સોપારીની મોટી દુકાન. જેવો જો એવો આવ્યો છો પાછો કે પૈસા ગયા, ભાઈ છોકરા બધું મરી ગયું. તમે એ કામદાર છે હે રૂદા છે. હા હે હા કામદાર લાલ પાઘડી માનતા ભાવનગરની એકાશમાં હે. હા દુકાન હતી ભાઈ મુંબઈમાં દુકાન હતી. જેવો કે એક નો જો એવો એક આવ્યો કે ઘણા બધા બધે પણ જે ભરતી છે એને સંબંધ શું છે? હા તો કે છે જીવ અજીવ અને જ્ઞાન કો ઉદો આરાધે, પોતાના જ્ઞાનની દશાનું આરાધન કરે છે. બરાબર. ઘરની બાય તો વેપારમાં દેખાય ઘરની, પણ એની સાથે કઈ સંબંધ છે? કોઈ સંકીતી બહુ સાગર કરતો હે. આ સંકીતી બહુ સાગર 84 ના અવતાર બહુ એને તરાઈ જાય છે. તરવાનું અધિકારમાં એને કેવું થઈને મુક્ત થવાનો આઠમું બુદ્ધિ સોઈ સંકીતી એમ કે આવા સંકીતી બહુ સાગર ને કરે. બીજા માંડે કે મેં આ ક્રિયા કરીએ માવત પાડીએ ધૂળ કરીએ છીએ, પછી ભવસાગર ને થઈ જઈશું, સંસાર પાર થઈશું. રામ જાય કે ભવ ઘટે તો આત્માના ભાન વિના વસ્તુની અંતસ્થી શું છે એની દ્રષ્ટિને અનુભવ વિના ભવ એકે ઘટે. 8 ત્રણ ક્રિયા સંકેતીના શ્લોક. હવે મિથ્યા દ્રષ્ટિના લક્ષણ વળે એની સામે વિપરીત દ્રષ્ટિ વાળો મિથ્યા દ્રષ્ટિ કેવો હોય ઓળખાવે છે. સ્તુતિ કરીને હવે ઓળખાવે છે. ધર્મ ન જાનત વખાનત ભરમ, ઠોર ઠોર ઠાનત લડાઈ પક્ષપાત કી, ભૂલો અભિમાન में न पाऊं धरे धर्म में, हृदय में करनी विचारे उत्पात की. મારે કવિ પણ ઘરની ભાષા જોઉં. ફિરે ડામા ડોલ થો
कर्म के कलवली में वे रही अवस्था जो वधु ने के पाठ की, जाती खाती ताती खाई कुटिल कुवाती भारी, ऐसी ऐसो ब्रह्म खाती है मिथ्याती महापात की। जय प्रभु। ऐसो ब्रह्म खाती है मिथ्या मेल बधो खाती ने पाती બધા શબ્દો એ પંડિતજી તો જાણે એના થોડું જાણતા છે ને, કઈ મોટા કહેવાય એક એક શબ્દ ને આમ વ્યાખ્યા કરે જો ऐसो ब्रह्म गाती है मिथ्याती महापाप की। धर्म न जानत, धर्म तो जानतो નથી અજ્ઞાની વસ્તુનો શું સ્વભાવ છે। ભગવાન આત્મા વિનાયકનું ચૈતનનું દોર છે। આત્મા ધર્મી અને તેનો ધર્મ તો જ્ઞાન ને આનંદ ને શાંતિ છે। એનાથી અજ્ઞાની અનભિજ્ઞ છે। અનભિજ્ઞ એટલે જાણનાર। વસ્તુ સ્વભાવથી તો અજ્ઞાની છે। વસ્તુ શું સ્વભાવ છે, વસ્તુનું શું કામ છે મારે ભાઈ? એમ અંધારામાં ગો કાંઈ ગયો લાગે એમ કે ગો ગયો લાગે અને જ્યાં આવું આત્મા છે આવું કામ શું છે, અમે તો આ ટ્રેનિંગ કરીએ એમ અંદર લાવતા છે એવું બોલે છે। હા, અંધારે ગો ગયો તો ન લાગે, હવે મરી જઈ પણ ઝેર આવી જઈ છે તો અંધારે ગો ને ઠેકાણે। હા, એઓને બધા મણી લઈને આવ્યા ને પ્રેમચંદાઈ બેન, એમના વર હેઠે બિચારા પડી હતી એક શીશી એની હરડીની એમ જ નીચે એક સોમલ પડ્યું હતું, બે જોડી શીશી હરડીની લેવા ગયા, સોમલ આવી ગયો જોડે બે શીશી હતી। બેન નહીં ગુજરી ગયા સર્ફ કરીને, પ્રેમચંદભાઈ બેન ભોળાના અવતારમાં સર્વ કર્યો નહીં, ઉતારતા સર્વ રહેતો હતો ત્યાં એની ઓલામાં આવેલો પથારીમાં, એ જાણે કઈ ઘૂંસવું છે આમ હેડ્યા કર્યું જ્યાં ચડી ગયું ભોળાના અવતારમાં, ત્યારે રેશનભાઈ કોઠારી એને ગુજુભાઈ રહે કુવા પાણી એમના વરને આંખે હેઠે સોમલની શીશી, કોમલ હરડીની ફાટી લેવી હતી, હરડીની ફાટી નહીં સમજશે, હરડી નહીં સમજશે, હરડી કો હરણ કોઈ તો એક બાયકા શબ્દ હરડી નો હરડી કો ક્યાં ઉમેર કો એ બે છે તો રાજ્યમાં લીધી જઈ ગમ જાગ્યા છે હરે કાંઠે છૂટું ગરડ જવાની ગરડ ડાક્ટર આવે છે ખલાસ જુવાન શરીર કોઈ અલગ જેવું મોટું સ્વામિનારાયણ થાય, સ્વામિનારાયણ બુટાદના એમ અજાણ્યા આત્માના સ્વભાવના અજાણી ક્યાંક નું ક્યાંક ખાઈ જાય, ક્યાંક નું ક્યાંક માની જાય એમ કે રાગનો ભાગ વિકલ્પનો ભાગ એ આત્મા છે એમ જાણે અજ્ઞાની ઝેર ખાય ઝેર। धर्म न जानत वखानत भरमरू, जिसका कथन मिथ्यात्मय હોય ઊંધી શ્રદ્ધાના અભિપ્રાય, એક કોઈ પણ બોલે વાણી ઊંધી શ્રદ્ધા ઊંધા ભાવ હોય, કસાઈથી રંગાઈ ગયેલો છે ને, કસાઈના ચાર જુદા છે। વખાણત ભ્રમરું, મિથ્યાત્મની ભ્રમણા એને વખાણે। ઠોર ઠાનત લડાઈ પક્ષપાતથી, એકાંત નયનું કથન કરીએ ને ઠેકાણે ઠેકાણે લડાઈ ઉભી કરે। એકાંત કા પક્ષ લેકર જગહ જગહ લડાઈ કરે, નહીં આમ થતું નહીં એમ થતું। એક પણ મિથ્યાથી નો અધર્મીના લક્ષણ જેવા હોય, સમજાણું?
ठोर ठोर ठामत धर्म न जानत ठोर ठोर ठामत तो न्याय में लड़ाई पक्षपात की भूलो अभिमान में बस हो जाऊं बस अभिमान में एनो पग ठरे नहीं कहीं कैसे हालता कौन पगी तो तुम्हारे अभिमान में डोले डोल तो है अभिमान भूलो अभिमान में अहंकार में भूलकर धरती पर पांव नहीं टिकाता वो तो हम खुद है जाने क्या हमें जाने हमें न पाव धरे धरती में हृदय में करनी विचारे उत्पात की हृदय ની અંદર તો ઉપદ્રવ ચિત્તમાં ઉપદ્રવ સોચે આમ કરવાનું આખો 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 ઝાકો આખો ઝાકો એ અંદરમાં જે છે વિચારે ઉત્પાત એટલે ઉપદ્રવી બધા ભાવો કરે આમને તોફાન ફિરે ડામાડોળ થાય કર્મના ઝકોરે મેં છે ને ફિરે ડામાડોળ કર્મ કે કલોલી મેં કર્મના ઉદયમાં જોડાવાથી ડામાડોળ ક્યાંય ઠેકાણા નહીં તાબુક મોટો હોય ને કાગળનો બહુ ઊંચો એ તો હાલે તામાં હલ્યા કરતો એમાં ને તાબુક મોટા અમારા મોટા તાબુક થાય મોટા તાબુક એટલે ડોલા તાજિયા હે મોટા ઊંચા ત્યાં મોટા ઈંડા મોટા આવડાવા કાગળના માટે ચાર બાજુ ચાર વચમાં ડોળો આવ્યો જાણે એમ માથાનું ઠેકાણું નહીં પગનું ઠેકાણું નહીં હાલવાનું ઠેકાણું નહીં એ તો રસાયણ એટલી ઉગ્રતા હોય અંદર ફેરે डामाडोल कर्म के खलोली में वे रही अवस्था धूले कैसे पात की जानो विश्राम नहीं पाता क्या विश्राम नहीं ठरे नहीं ठरवानु अंदर ठेकाणुं हुए तो ऐसी दशा हो रही है जैसे वज्रुड़ में पत्ता उड़ता फिरता है वंटोळियो ए वंटोळियो में तरणु उड़े एम फर्या फर क्या ऐसा एनो जोर से अंदर મીઠાસના જોરને લઈને તો જાણે આમ કરી દઉં આનેથી દઉં આને ખુશી કરું આને નાશ કરું વેરી અવસ્થા વધુ લે कैसे पात की उड़ता फिरता है वधूड़े में पत्ता जब उड़ता फिरता है पात એટલે પાંદડું પાત કે એટલે પાંદડું पात के એટલે पात नहीं વધુ ખુલે कैसे पत्ता જેમ પત્તા ઉડે વંટોળિયામાં ડોળ ક્યાંય ફીરતા ન હોય જાતિ છાતી ચાર શબ્દ વાપરે છે જેના હૃદય में છાતી તાતી ગરમી ક્રોધ હોય ક્રોધ જનિકમાં અંદર નામ થઈ જાય સંવન થઈ જાય અંદર જાતિ છાતી જેનું હૃદય ક્રોધ से તપ્ત છે કાળી લોભ से મલિન છે કાળી એટલે કાળી કાળી એટલે કાળી મેલ હૃદયમાં લોભનો મેલ કઈ કોઈ પણ કામમાં એની અંદર લોભ કંઈક પણ આશા હોય ઝાંખી છાતી તાતી કાળી એટલે કાળી कुटिल माया ત્યારે અમારી દીધો છે માયા છે कुटिल અને કુવાથી માન છે કુવાથી દરેક કુબોલ બોલે ઠેકાણું નમણે ભાષણ કે મારે ચાર બોલને આવી રીતે સમજ્યા છે
કાતી કાળી કુટિલ કુવાતી ભારી એમાં કે છે કે ભારે થઈ ગયો છે कुटिल मान से कुबल बोलते ऐसा आत्मघाती वर्णोघात નો ટ્રેક કરે એની ન્યાય સંબંધ છે આત્મઘાતી પોતાના જ્ઞાન આનંદનો ઘાત ક્ષણે ક્ષણે કરે છે ऐसो ब्रह्मघाती है મિથ્યાથી મહાપાપી મહાપાપી મિથ્યાથી હોય છે આ તો સ્વરૂપ બતાવ્યું એટલું અમે તો અહીં કે મંગળાચરણમાં એનું કામ નથી મંગળાચરણમાં આમાં હોય છે એમ જેવી બતાવ્યું હા જણાય મંગળાચરણ છે મંગળાચરણ છે પછી ઉઠાની કાઢે એમાં તો મંગળાચરણ કહેવાય પછી ઉઠાની કાઢું કરાવે 11 પાના ઉત્થાન કરવી મંગળાચરણ છે બધે મંગળાચરણ છે મંગળાચરણ હાની હોય પણ એ ના બને ઠીક છે ભૂમિકા એની ભૂમિકા આપે આવા નહીં હોય હવે સીઝને અંબારે છે એટલું જ્ઞાન કરાય નો ફક્ત મિથ્યાથી વંદો શિવયવદાસના વંદો શિવપમ પ્રસાદ ભાષા કરો નાટક નામ ગરમ વંદો શિવ ભગવાન મોક્ષિત ભગવાનની આકૃતિને હું વંદન કરું છું જો ભાષા કેવી કઈ છે કોઈ કઈ સિદ્ધની આકૃતિ હોય કે નહીં એટલે અવગાણા નથી સિદ્ધ પ્રભુ પોતાના અસંગ પ્રદેશની આકૃતિમાં છે એને આકાર હોય છે હાથમાં છે ને આકાર હોય છે અસંગ પ્રદેશી પૂર્ણ નિર્મો શુદ્ધ આનંદ ઘનનો જેને અવગાહન હોય છે ચીજ પોળી હોય કે નહીં જે કોઈ ચીજ હોય એનું પોળી હોય ને પોળી કે આટલી પોળી એ અવગાહનાનું નામ લઈ અને એને વંદન કરે છે વંદો શિવ અવગા શિવ એટલે મોક્ષ સિદ્ધાલય सिद्ध भगवान को मैं वंदन करूं और वंदो शिव पंथ मोक्ष मार्ग ने હું વંદું છું એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પણ વંદન કરું છું મોક્ષ અને મોક્ષનો માર્ગ બે આવી એમાં જેવા રત્નશ્રી નમસ્કાર સમ્યક દર્શનને પણ નમસ્કાર સમ્યક જ્ઞાનને નમસ્કાર સમ્યક ચારિત્રને નમસ્કાર જસુ પ્રસાદ ભાષા છે જેના મહેમાની પર પ્રસાદ થયા તો એટલો નિર્માણ છે જેના પ્રસાદથી ભાષા કરીએ નાટક નામ ગ્રંથ લો નામ આનું નાટક સમયસર નાટક નામનો ગ્રંથ છે હવે પોતે કવિ સ્વર પોતાનું વર્ણન કરે છે પોતાનું વર્ણનો હું રચનાર આવો છું કવિ ચેતન રૂપયનુપયનુરતિ સિદ્ધ સમાન સદાપદ મેળો ચેતન રૂપયનુપયનુરતિ સિદ્ધ સમાન સદાપદ મેળો નિશ્ચય એટલે કેમ છે નિશ્ચય કેમ છે એટલે મોહ મહાચમચમયમ કયો પર સંગ મહાત્મ ઘેરો આવો હું છું છતાં મોહના માચમના આચમના અંગમાં મોહનું માચમ આત્માના અંગમાં લગાડી અસંગ પ્રદેશમાં મિથ્યાનો અંગ લગાડી અનાદિ મોહ મહાત્મ આચમ અંગ
कियो प्रसंग પણ મેં પ્રસંગ કર્યો એમ કે કર્મના ઉદયનો રાજનો મેં સંગ કર્યો, મેં સંગ કર્યો, કર્મે કઈ કરાયું. સીધ સમાન પદ મારો છે છતાં પર્યાયમાં આ પેલો દરેક દ્રષ્ટિની વાત કરી. પર્યાયની વાત એટલે વ્યવહાર. મારી અવસ્થામાં મોહનું માચમને કારણે આચમના અંગમાં મેં પરનો સંગ કર્યો, મહાસંગ ઘેરો, મહા અંધકારનો ઘેરો વ્યવહાર. પર્યાયમાં રાગનો ઘેરો વળ્યો, અંધકારનો ઘેરો. ભગવાન ચિત્ત સમાન છતાં વસ્તુ તો ચિત્ત સમાન શુદ્ધ છે. પર્યાયમાં રાગનો અંધકારનો એકતા બુદ્ધિનો ઘેરો વળ્યો, મહાસમ એટલે કે મેરા સ્વરૂપ સદૈવ ચૈતન્ય સ્વરૂપમાં રહી છે. પેલો નિરાકાર સ્થિત સદૃશ है नीचे, परंतु मोह के महाअंधकार का संग करने से देखो मोह नो महाअंधकार नो संग ने अंधा बन रहा था. आंधळो થયો તો મારા સ્વરૂપનું મને ખબર નહોતી. જ્ઞાન કળા ઉપજીય બમુખું મોહી, જ્ઞાન કળા ઉપજીય મોહી, કહો ગુણ નાટક આજમ કેરો. જ્ઞાન की ज्योति प्रकट हुई, હું તો ચૈતન્ય જ્યોત છું એવું ભાન થયું. હવે રાગ ને પુણ્ય ને શરીર જે માન્યા હતા એ ભ્રમણા ટળી ગઈ. જ્ઞાન જ્યોતિ હું ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા, મારી ચીજ તો આ છે એમ જ્ઞાન કળા ઉપજી. કળા કીધી છે ને. अब મોહી મને જ્ઞાન દિશા પર્યાય પ્રગતિ એમ કે છે. અજ્ઞાન ટળી સમ્યક જ્ઞાન થયો આનંદ સહિતનો. કહો ગુણ નાટક તો હું હવે કહીશ કે છે. प्रगट नाटक समय सा ग्रंथ को कहता हूं. कहो गुण नाटक आगम केरो ग्रंथ को आगम चले समय सा ग्रंथ आगम जासु प्रसाद सदैव शिव मार्ग. જેનાથી પ્રસાદીથી મોક્ષ માર્ગની સિદ્ધિ હોતી है. જે જ્ઞાન કળા, સંયત કળા, શાંતિની કળા, રાગથી ભિન્ન ભાવના કળાથી શિવ માર્ગ સધે, મોક્ષનો માર્ગ જ્ઞાન કળા દ્વારા સધે. જેવો આ મોક્ષનો માર્ગ સધે એમ કે જ્ઞાન કળા ઉપજી મોક્ષ. કહું ગુણ નાટક આગમ કર્યો. સમયસારના ગુણ કઈ સમયસારની વ્યાખ્યા કરી છે. આત્માના સ્વભાવનું વર્ણન કરીશ સમયસર નાટકમાં. ધાતુ પ્રસાદ સદૈવ શિવ માર્ગ. જ્ઞાન કળાના પ્રસાદથી મારો મોક્ષનો માર્ગ સદાય. વેગે મીટે ભવવાસ વસેરો. जल्दी संसार निवास जन्म मरण छूट जाता है. संसार जन्म मरण छूटे जा रहा है. एवं ज्ञान कला प्रगति છે જેનાથી હું અલ્પકાળમાં સંસાર છૂટીશ એમ કે જેવા ખાતરી આપે આત્મા સમજાણું કાંઈ વેગે મીટે બસ વેગથી એટલે જલ્દી જલ્દી સંસારમાં અંતાવી છે મન. એમાં ભવ નથી, ભવનો ભાવ નથી. એવા ભાવનું ભાન થયું. હવે ભવ કેવા એમ કે આ ભવમાં આ છે મને છે કઈ ફરક. એટલી ગળામાં જોઈ કેટલી ગોળી છોકરા હોય તો ત્યાં હાલ નતા થાય.
આવી જાય એકાદ મેરી હું આ કરી જાય થોડો સુધી તમે ત્યાં દરમિયાન પણ એ ખર્ચી શું કરે નજીક હોય તો ખરે શું ત્યાં હે પોતાનો ભગવાન આત્મા એ છે કે વિકારને શરીરથી જુદો પીડ્યો જ્ઞાન કળા જાગી એનાથી અમારું શીપણું સાધશે સદા અમે અલ્પકાળમાં સંસારથી મુક્ત થઈશું કોઈની તેમાં સહાયની મદદની જરૂર નથી સંસારનો નિવાસ જન્મ મરણ છૂટ જતા છે ભવવાસ કીધું છે ને વેગે મીટે ભવવાસ આ ભવમાં નિવાસ કર્યા છે અનાદિથી ધૂળમાં જઈને અનાદિ ભવવાસમાં નિવાસ ભવવાસનો નિવાસ અલ્પકાળમાં છૂટી જશે એ 11મું કઈ કહ્યું હવે લઘુતાવર્ણન પોતાની લઘુતાવર્ણન કરે जैसे को मूर्ख महासमुद्र तीरवे को भुजानी सो उज्जत भयो है तजी नावरो जैसे गिरी ऊपर वीरक पर तोरवे को बावन पुरुष कोई उमगे उतारो તો હજી નાવનો એનો અર્થ ન થયો નાવને છોડી નહીં એમ છે ને એનો અર્થ ન એનો ભુજાની તો ઉદ્ગત ભયો હોય તજી નાવ હોય નાવ બાવ છોડીને ભુજાથી તરવા માટે એ શબ્દ ન હોય ને રહી ગયો છે નથી અર્થમાં નથી हेठे नीचे कठिन शब्द में नहीं अर्थ में नहीं जिस प्रकार कोई मूर्ख अपने बाहुबल से बड़ा भारी समुद्र नावा छोड़ीने तीरने को प्रयत्न करे एम જોઈએ नावा છે ને છોડીને ભુજાથી કરવા માંગે એમ કે છે સમજામ કાંઈ जैसे गिरी ऊपर विरख पर तोड़वे को पहाड़ना ऊपर एक झाड़ हो पहाड़ ऊपर झाड़ पाते हो ऐसे झाड़ हो तो थोड़ी कहीं पहाड़ ऊपर झाड़ एनु फल तोड़वा तोड़वे को 52 पुरुष नानो ढीचको 52 ढीचको पुरुष છે ને वामन बहुना वामन ढीचको बहुत ढीचको है बहुत ढीचको नहीं बोला मैसूर में 8 वर्षનો છે 8 વર્ષનો પણ છોકરો આવડો લાગે નમું એ કે છે પહાડ ઉપર ઝાડ એનું ફળ ઉઠે એને તોડવા માંગે એમ હું કરવા માંગુ કે સાસ નિર્માણ પણ નિર્માણ गिरी ऊपर विरख फल तोड़वे को 52 पुरुष कोई उमगे उतावड़ो पाछू गुना मन पाड़ के लगे फल को तोड़ने के लिए जल्दी से उछले उतावड़ो कीधुं ने उमगे उतावड़ो उत्साह करीने उतावड़ करे एम के जैसे जलकुंड में निरखी शशि प्रतिबिंब જેમ કોઈ બાળક પાણીમાં પડ્યા हुआ ચંદ્રબિંબ हाथ से पकड़ता है सरोवर में चंद्र देखा हाथ में पकड़वा जाए क्या चंद्र पकड़ है जैसे जलकुंड में निरखी जलना कुंड में निरखी दिखी शशि એટલે ચંદ્રનું પ્રતિબિંબ તાકે ગહેવે કો કર નીચો કરે કાવરો કાવરો એટલે બાળક કાવરો ને કે
તેને ગવાને કર નીચो कर हम हाथ नाखे अंदर चंद्र को हाथ से पकड़ता है जो निर्माणता वर्णन એમાં સમયસાર અલૌકિક શાસ્ત્રો એને હું એક બાળક મંદબુદ્ધિ કરવા માંગુ તેમ કહીને હા દેખો સમજણ કહાઈ ऐसे में अल्प बुद्धि तेनी पेटे हूँ अल्प बुद्धि नाम छोड़ीने गुजराती दरियो करे एवो हूँ वामन पुरुष पाण उपરના વૃક્ષના ફળને તોડવાને ઉતાવળો થઈને ઊંઘે પાણીમાં ચંદ્રમાને પકડવા બિંબ છે ને પકડવા જેમ બાળક જાય એમ મેં અલ્પ બુદ્ધિ એની પેટે કહું છું હા जैसे में अल्प बुद्धि नाटक आरंभ की नो समय सा नाटक नो में आरंभ हेरो मंद बुद्धि ने आत्मा एम के अल्प बुद्धि ने मंद बुद्धि एवं शब्द के अल्प बुद्धि है मारी बुद्धि अल्प है एम के काय मोटो मारे है बुद्धि मारी थोड़ी है समय सारा कुंकुंदा अमृता देवा मोटा આગના સૌ એવા ધર્મ ધુરંધર જેને રચ્યું એને હું હવે પદમાં રચવા માંગુ છું મારી બુદ્ધિ તો અલ્પ છે નાટક સમયસાર મહાકાય પ્રારંભ કિયા મોટું કાર્ય નાટક આરંભ કીનો ગુણી મોહે હસે ગઈ ગુણીઓ તો મને હસે ગુણી શબ્દમાં વિદ્વાન એવો અર્થ નહીં વિદ્વાન નું તો હશે ગુણી છે એને તો કઈ નહીં પણ વિદ્વાન જે બહુ બુદ્ધિવાળા ગણાય એમ કે એ મને હશે હાંસી કરે કે હા આવું કામ આપવું હું તો નહીં બેઠો તારું કામ થા મહા અમૃતચંદ્રાચાર કુંકુંદાચાર જેવા ધર્મના સાંભળા ધર્મના ધુરંધર એને બનાવ્યું એનો અર્થ તું પંચમાં તું આવો માણસ નહીં હતો વિદ્વાન હતો પણ કોઈ પાગલ કરે કહેગા કહેંગે કોઈ બાળો પાગલ છે કે આવું કરીને કહે પણ છતાં હું તો ભક્તિથી હવે કરવા માંગુ છું એમ કે ગમે મને કહે પણ હું તો સમયસર નાટક રચવા કહેંગે કે કોઈ પાગલ હોગા એમ કહે તો કહો પણ હું તો આને રચવા માંગુ છું હવે ન્યાય આપીએ.